નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। દિવાળીના તહેવારોમાં લાખો લોકોએ દ્વારકાધીશના દર્શન કર્યા। 6,50,000થી પણ વધુ ભક્તોએ દ્વારકાધીશના દર્શન કર્યા છે। 8 દિવસમાં 6 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા। 8 દિવસમાં 35 લાખની મંદિરમાં આવક પણ થઈ છે। સમગ્ર દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો દિવાળી પર્વ પર દ્વારકા પધાર્યા। 6,50,000થી વધુ લોકોએ સરળતાથી ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા અને તે માટે તંત્ર પણ ખડે પગે રહ્યું હતું। ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગ લોકો માટે તંત્રએ ખાસ વ્યવસ્થાઓ પણ કરી હતી। પ્રમાણે દિવાળીના તહેવારોમાં આપણે ત્યાં 30 તારીખથી તહેવાર ચાલુ થયા હતા। 30/10થી ગઈકાલ સાંજ સુધીમાં અંદાજે 6.5 લાખ લોકોએ દર્શનનો લાવો લીધો છે અને એ એટલે દૂર દૂરથી આખા ગુજરાતમાંથી અને આખા ભારતમાંથી અહીંયા દર્શન માટે પધાર્યા। આ જે સમયગાળો છે એ દરમિયાન મંદિરની અંદાજિત આવક જે મેં પહેલાં કીધું એ પ્રમાણે 6.5 લાખ લોકોએ કુલ 35 લાખ જેટલી આવક આપણા મંદિરની થયેલી છે। મહાકાળી માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા અલ્પેશ બાપજીએ પાવાગઢ નિજ મંદિરમાં દંડવત યાત્રા સાથે દર્શન કર્યા। અલ્પેશ બાપજી દર શુક્રવારે મહાકાળી માતાજીના દર્શનાર્થે પાવાગઢ આવે છે। ગત શુક્રવારે જ્યારે તેઓ દર્શને આવેલા ત્યારે તેમને મંદિરમાંથી આભૂષણોની ચોરી થયાની જાણ થઈ અને ત્યારે જ તેમણે ટેક રાખી આભૂષણો પરત મળી જશે તો તેઓ આંખે પાટા બાંધી દંડવત યાત્રા માટે અને સાથે સાથે દર્શન પણ કરશે। ચોરીના એક સપ્તાહમાં જ પોલીસે આરોપીને ઝડપી આભૂષણો પરત મેળવ્યા, જેને લઈ માઈ ભક્ત અલ્પેશ બાપજીએ પોતાની માનતા પૂર્ણ કરી। તો મનોબંધથી અમે શુક્રવારે જ્યારે દંડવત કરતા આવીએ છીએ ત્યારે માતાજી જોડે મનોબંધથી એમ કીધું કે આવતા શુક્રવાર પહેલો માના આભૂષણો ગમે તે રીતે માના દરબારમાં આવી જાય, અમારી મનોકામના પરિપૂર્ણ થઈ। માને મનોબંધથી મેં આંખે પાટા બાંધી અને હું માતાના નિજ મંદિર લગીને આવીશ। બસ એવી અમારી મનોકામના, આવીને આવી ભાવનાઓ ઠીક પહોંચે નહીં કોઈ, બસ એવી આસ્થા અમારા આધાર। જય મહાકાળી। અલ્પેશ બાપજીએ મનોમન એક ટેક લીધી કે ભાઈ આટલા સમયની અંદર જો માતાજીના મઢમાંથી જે કંઈ કહ્યું છે, આભૂષણ ગયા છે, એ જો પાછા આવશે તો હું આંખે પાટા બાંધીને દર્શન કરવા આવીશ। એને એ ટેક એમને આજે પૂર્ણ કરી। શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ નિજ મંદિરમાંથી 28 ઓક્ટોબરના રોજ ચોરીની ઘટના બની હતી અને ચોરીનો જે ભેદ છે તે ઉકેલાઈ જાય અને માતાજીના હાર હેમખેમ પરત મળે એના માટે આણંદ તાલુકાના પેટલાદ નજીક આવેલા સુંદરના ગામના માય ભક્ત અલ્પેશ બાપજીએ એક માનતા લીધી હતી અને પોતે આંખે પાટા બાંધી અને દરવન પ્રણામ કરતા માતાજીના નીચ દ્વાર સુધી પહોંચશે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। અલ્પેશ બાપજી કે આજે જે મંદિરને ચોરીનો ભેદ ઉકેલાયો જેના બાદ હાથમાં 2 શ્રીફળ દીવા લઈ અને આંખે પાટા બાંધીને મંદિરના પગથિયા ચડી માતાજીના રીત મંદિરમાં પોતાની માનતા પૂરી કરવા જઈ રહ્યા છે। અલ્પેશ બાપજીની વાત કરવામાં આવે તો અલ્પેશ બાપજી દર શુક્રવારે નિયમિતપણે વર્ષોથી તમામ ઋતુમાં આ જ પ્રકારે દરવન પ્રણામ કરતા માતાજીના મંદિરે દર્શન કરવા જતા હોય છે। સાથે સાથે વિશ્વ કલ્યાણ અને જન કલ્યાણ માટે પ્રાર્થના માટે અલ્પેશ બાપજી વર્ષોથી આ રીતે અહીંયા જે દરવન પ્રણામ કરીને આવી રહ્યા છે। વર્ષો બાદ તેઓએ આજે ફરી એકવાર માતાજીના મંદિરે જવા માટેની જે માનતા હતી આંખે પાટા બાંધીને જવાની તે પૂર્ણ કરી છે। ચાલતા જેવું જે કઠિન છે એવી પરિસ્થિતિમાં પણ અલ્પેશ બાપજી માતાજીની જે ભક્તિ છે અને શ્રદ્ધા છે તેના સાથે અહીંયા અવિરતપણે પોતાની જે મનોકામનાઓ છે એ પૂર્ણ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે કહી શકાય છે કે કોઈ વિષય શ્રદ્ધાનો તો પુરાવાની કોઈ જરૂર નથી, જેનું જીવંત દ્રષ્ટાંત અલ્પેશ બાપજી છે। આજે જોશી ન્યૂઝ 18 ગુજરાતી ગોધરા પંચમહાલ। પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિની ઉજવણી થવાની છે। 7 ડિસેમ્બરના રોજ BAPSનો કાર્યક્રમ યોજાવાનો છે। અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભવ્ય આયોજન થવાનું છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન થવાનું છે। કાર્યકર્તાઓનો આ સુવર્ણ મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહી શકે છે। કાર્યકર સુવર્ણ મહોત્સવ નિમિત્તે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 1 લાખથી વધુ BAPSના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે। BAPS દ્વારા કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે। હવામાન વિભાગે કરી છે આગાહી। રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 થી 4 ડિગ્રી ઊંચું નોંધાયું છે। સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું, જ્યારે સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે।
आने वाले अगले 7 दिन तक आज का जो पूर्वानुमान है मौसम शुष्क रहने का फोरकास्ट दिया गया है और जो तापमान में ज़्यादातर परिवर्तन नहीं होने का भी पूर्वानुमान दिया गया है 4 से 5 दिन तक। और जो पवन की दिशा है उत्तर से उत्तर पूर्व है और जो मैक्सिमम टेम्परेचर अहमदाबाद में रिकॉर्ड किया गया है वो 36.4 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल से 2.4 डिग्री सामान्य से 2.4 डिग्री सेंटीग्रेड ज़्यादा है। और मिनिमम जो है दर्ज किया गया है जो लघुत्तम तापमान 22.1 डिग्री सेंटीग्रेड, जो कि सामान्य से 4 डिग्री सेंटीग्रेड ज़्यादा है। જામનગરમાં ફટાકડા ફોડવાની બાબતે ફાયરિંગ થયું, જેમાં 5 લોકો ઘાયલ થયા। કાલાવડના હરિપર મેવાસા ગામમાં આ બનાવ બન્યો। એક પરિવાર પર 4 શખ્સોએ ફાયરિંગ કર્યું હતું। આ બનાવમાં બાળક સહિત 5 લોકો ઘાયલ થયા। હાલમાં ઘાયલ પરિવારના સભ્યોને હોસ્પિટલમાં ખસેડાયા છે। બનાવ બાદ કાલાવડ પોલીસ હરિપર મેવાસા ગામે પહોંચી પોલીસે હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। પડોશમાં રહેતા યુનુસભાઈ, તેમના દીકરા અને તેમના ભાઈ અને તેમના શાળા એમ કરીને 4 વ્યક્તિઓ ભેગા મળી અને લાયસન્સવાળા હથિયાર સાથે જઈને ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે સૌપ્રથમ બોલાચાલી થઈ અને ફાયરિંગનો બનાવ બનેલ છે, જેમાં 12 બોરના છરાઓ વાગતા 5 થી 6 વ્યક્તિઓને નાની મોટી ઈજા થયેલ છે। સુરતમાં ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડીનું મૃત્યુ થયું। ચાલુ મેચ દરમિયાન ખેલાડી ઢળી પડ્યો હતો। પટની સમાજી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં મકસૂદ અહેમદ બૂટવાલા નામના ખેલાડી ચાલુ મેચ દરમિયાન ઢળી પડ્યા હતા અને મૃત્યુ થઈ ગયું। આખા બનાવનો વિડીયો પણ હાલમાં વાયરલ થઈ રહ્યો છે। રાંદેરમાં સુલતાનિયા જીમખાના ગ્રાઉન્ડ પર આ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું। મૃતક મકસૂદ મોન્ટુ સર નામથી તેઓ ઓળખાતા હતા અને ખાનગી ટ્યુશન ક્લાસ પણ ચલાવતા હતા। સાથે જ સમાજ સેવા ક્ષેત્રમાં પણ કાર્યરત હતા। અચાનક મોતથી પરિવાર પણ શોકગ્રસ્ત બન્યો છે। અમદાવાદમાં મકાનનો ભાગ ધરાશાયી થયો છે। એક વ્યક્તિ ઘાયલ થયો છે। શહેરના દરિયાપુરના હાલગરવાડની પોળમાં આ બનાવ બન્યો છે। ઘાયલને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે। તો અમદાવાદના દરિયાપુરનો આ બનાવ છે, જ્યાં એક મકાનનો ભાગ ધરાશાયી થઈ ગયો, જેમાં એક વ્યક્તિ ઘવાયો છે। ઢાલગરવાડની પોળમાં આ બનાવ બન્યો છે। ઘાયલ વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે। રાજકોટના ડિજિટલ એરેસ્ટ કેસમાં મોટો ખુલાસો। નિવૃત્ત બેંક મેનેજરને ડિજિટલ એરેસ્ટ કરી 56 લાખની ઠગાઈના કેસમાં 7ની ધરપકડ કરાઈ। નિવૃત્ત બેંક મેનેજર મહેન્દ્ર મહેતા સાથે ઠગાઈ થઈ હતી। સાયબર ક્રાઇમે 7 શખ્સોની ધરપકડ કરી લીધી છે। જૂનાગઢ, બનાસકાંઠા અને અમદાવાદના શખ્સોના બેંક ખાતાનો ઉપયોગ થયો હતો। દરેક ખાતામાં 5 લાખથી 10 લાખ સુધીની રકમ જમા થઈ હતી। તમામ આરોપીઓએ બેંક ખાતા ભાડે આપ્યા હોવાનું ખુલ્યું છે। દરેક બેંક ખાતા દીઠ સાયબર ગઠિયાઓ 2000 થી 15000નું ભાડું ચૂકવતા હતા। પોલીસ તપાસમાં ધરપકડનો આંક હજુ પણ વધે તેવી શક્યતા છે। 56 લાખનો, પહેલા 6 લાખ ને પછી 50, કુલ 56 લાખ રૂપિયાનો ફ્રોડ થયો। બનાવટ કરીને એને લઈ લીધી, પૈસા પાછા મળી જાય, તફસલવાને સજા થાય। અને ત્રીજી વસ્તુ કે આજ પછી લોકો બધા સમજતા થાય કે આવો કોઈ પણ કમ્પ્લેન કે કોઈ કંઈ જણાવે તો વાત સ્વીકારવા પહેલાં કાં સાયબર ક્રાઇમને અને કાં ઘરના વડીલોને જણાવી પછી આગળ કાર્યવાહી કરવી। ભરૂચમાં અંકલેશ્વર ખાતે છઠ પૂજા દરમિયાન ગુમ થયેલ બાળકનો મૃતદેહ મળ્યો। બાળક ગુમ થતા અપહરણનો ગુનો દાખલ કરાયો હતો। બાળકનો મૃતદેહ છઠ પૂજા પૂર્ણ થયા બાદ પાડોશીના જ ઘરમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ। પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો। હત્યાને અંજામ આપનાર ઇસમ આર્મીમાં ફરજ બજાવે છે અને તારીખ 13 ઓક્ટોબરના રોજ ફરજ પર જવાના હોવાની વિગતો પણ સામે આવી। હત્યારા પાડોશીએ બાળકને મોતને ઘાટ ઉતારી લોખંડની પેટીમાં બંધ કરી દીધું હતું। 8 વર્ષીય બાળક શુભ રાજભરની પાડોશીએ હત્યા કર્યા બાદ મૃતકના પિતા સાથે ફરિયાદ માટે પોલીસ મથકે પણ ગયો હતો। જો કે તેની ચાલ વધુ ન ચાલી અને તેની પોલ ખુલી ગઈ। બાળકના પિતાના મતે બાળકનો મૃતદેહ પાડોશીના ઘરમાં લોખંડની પેટીમાંથી મળ્યો અને આરોપી આર્મીનો જવાન હોવાનું સામે આવ્યું। અપહરણ બાદ 5 લાખની ખંડણીની માગણી કરાઈ હોવાનો બાળકના પિતાનો પણ દાવો છે। પોલીસે આરોપી આર્મી જવાનની ધરપકડ કરી લીધી છે। काम होने के बाद सर मैं एप्लीकेशन थाने में डलवाने गया। जो साथ में जो मेरा लड़के को मारा वही साथ में मेरे वो एप्लीकेशन भी डलवाने गया। शाम को मैं उधर गया साथ में, वो तो सुबह में 1:30 बजे वो मार के उधर ही छोड़ दिया था।
फिर उसके बाद मेरे साथ गया, उधर एप्लीकेशन डलवाया, पुलिस स्टेशन पे कोई गया, फिर मैसेज भेजा कि अगर एफआईआर किया तो सच्ची बच्चे को मार देंगे। तो उसके बाद सर हम लोग थोड़ा नम पड़ गए। फिर भी उसके बाद ये लोग बोले कि ठीक है, फिर व्हाट्सअप डाला गया कि ठीक है फोटो बच्चे का दिलाओ, 5 लाख का मांग भी किया सर। अब हम लोग को तो गुमराह कर दिया सर, हम लोग इधर उधर ढूंढ रहे, बच्चे को तो उधर ही मार के डाल दिया। आज हम लोग देखे सर तो पूरा बच्चा खुशी में। નવા વર્ષે તસ્કરોએ પોલીસને ચેલેન્જ